જો વરસાદ આવા સીઝન જોમી તે પીવું બહુ હોય ને ઘેર તો જવું કેવો મસ્ત વરસાદ આવે ઠંડે ઠંડે કે એસી જેવો વારો મળે એસી થી આવે હા વરસાદના કદાચ તો કોઈ ગોટા ખમણ એવું બનાવ્યું ને તો મજા આવે હા તો પીવું બની જાઉં પીવું પણ બે જણા ખાવા બનાવીએ હા અમે બનાવો એટલે કોક ને કોક આવી જાય એટલે અમારે બધી ડીશ ખાવા પટી જાય તે દાડા મેં પીવું ભાઈ મેગી બનાવી હતી તે શીખર કોને ખાધી હવે હા વરસાદની તો મને તો ઢાળવા શરદી થઈ ગઈ કાલે દવાખાને જઈને આવ્યો તો પીવું બા ઘેર હી કે જા અલે પેલા રહ્યા ગયા પીવું બા એ પીવું બા આ જો કા ઊંઘો કાઢી દે આવો વરસાદની લે આવો વરસાદની ઊંઘ કાઢવાની મજા ના આવે ફરવાની મજા આવે એ પીવું બા એ પીવું બા એટલે શું આવો વરસાદની ઊંઘ કાઢી દે આવો વરસાદની ફરવાની મજા આવે યાર આવો બેહો હોય રાતે એક તો વરસાદ અચાનક આવ્યો કે તે બધું ઓળ કર્યું તે રાતે ઊંઘવા ના મળ્યું ઓળમાં ત્યાં હવે ઊંઝ્યો તો આ વરસાદ રાતના આવ્યા તો કોઈ બગડ તો નહીં તમારે ના રે શું બગાડ થાય અમાર તો મારે બધું ઢગલો પડી ચાર પડી હતી એટલે વરસાદ આગળ બધી બગડી મેં તો ચારની ઓળ કઈ મેલ દીધી હતી તે શેજે ચાર પલળી નહીં તમારે તો કેવું હારી ચાર ઢોચી મેળ દીધી હશે મેં તો મહિના પહેલા મેલ દીધી હતી ચોમાવું એ નતો આવ્યો હે ચોમાવું એ નતો આવ્યો તારની મેં તો ઓળ કરી દીધું બધું તો ચમ આયા તા હોય તાણે તો મેં કોમ ત્યાં હતો મેં કીધું કા વરસાદ પડે તો લાવો કે પીવું બન્યું જતા કોક ખાવાનું આયોજન રાખી ખાવાનું તો મારે કોઈક ઈચ્છા થઈ ગયા ટાઢો આવ્યો આવે તમે તાણે આવો વરસાદ ને ઊંઘી રહ્યા આવો વરસાદની ખાવાની મજા આવે ઊંઘવાની મજા આવે ખાવાનું તો મારી ઈચ્છા ચારની થી પણ હું કહું એકલો ચો બનાવું હવે હેલો કે ના હું પૈસા લઉં તમે પૈસા કાઢો દે એટલે તમે લેતા આવો ભાઈ હવે શું બનાવશો તાણી બનાવો મસ્ત નું આમ સ્વાદ આવી જાય એટલું મસ્ત ગોટો બોટો બનાવો હા તારે હું લોટ લેવા જાઉં તમે તાજું બધું તૈયાર કરીને રાખો જેટલા સર મને કહેજો પછી હું આલી દઉં તમને હા યાર પ્રેમમાં મોની જતી આવા વાતાવરણની મજા પડશે આ ફટાફટ ગોટા લઈને આવેલો તો મારા હાથ એટલી ગળા હોય ને તૈયાર કરીને રાખો કોઈ સાચો ના હોય કોઈ પીવું બા શીખે ગેસ પૂરા કે ના શીખે હેલો હું તો બેહું હોય પીવું ભાવ તારજો લે સોટા ચાલુ થઈને જાય ને હેડો જવા તો દે લઈને આવું એ ગુવાડ ચો હેડે લે તારી આ શિયાળો ચોથી આવ્યો હા દવબા શાંતિ અરે ચો ફરો વરસાદ ના ના આ સાયકલ માં હું લટકાડીને લઈને આવ્યો આ તો ખમણ નો લોટ એકલા ખાવાનું આ તો પેલો ડોહો આયો તો કે તે કે ખાવું તેને બનાવી આલું કે એ પણ એકલા ખાવાનું હારું તાણી તમારે ખાવું પૈસા લાવો ભાગે હોય તો પૈસા તો મમ્મા જોડે નહીં મફત ખવડાવું તો મફત તો પેલા રસ્તામાં પડ્યું છે જો ખાતા હો સારું ખો હું એ જોઉં છું ખો તમે અમે તો ખાઓ તે હાય ખોટો તો કોઈ મળે ના પણ આ ખમણ નો લઈને આવ્યો ખમણ નો ડોહો ખાય તો હવે પૈસા તો અડધા જ લઈએ તો એમ હા એ બધું તૈયાર કરી રાખ્યું કે ના લે એ ડોહા હું ઓગી લે ખમણ મળ્યો ગોટો લોટ તો કોઈ ના મળ્યો ના ખોટો લોટ તો કે વરસાદ નો બધો થઈ રહ્યો હા તો કેટલી સીઝન આપડે હવે તો મોજી પર રોટ નીકળ્યો તો ખબર પાટણ આવ્યું તારો ભા લેવા જાય પણ એમ તો કોઈ લોસ તો કરે કે ના લાવજે હેડ તું કરજે પૈસા આવી એટલે જા એટલે થાળ શું લેવો આ થાળ તને દેખાતો નહીં આટલો એટલે મંચો બનાવતા આવડે થાળ લાય ફટાફટ થાળી લાય એટલે થાળી તપેલી લે તું આવજે ફટાફટ લાય હેડ અરે તારું શેકો મને તો ખબર કે ઓ તપેલ પડી કે તે તારે ખાવું હોય તો લાયક કે ફટાફટ એક તો હું બનાયેલું ને ઉપરથી ભાગ આલ્યો મે તે બનાયેલું મૂલ્ય બનાવી દેજે લે લાય મને પૈસા ભાગ લાય
મને બનાવતા નહીં આવતું હોય. આ તો ગુવાડા હું શેકવું હોય મને કે ખબર. હવે મને તો હજી ખબર કે એના તો શેકામાં તપેલી હા કે નાખી દે. હાય જો જપલો ફટાકડી લે મને તો આ મળ્યું. તપેલી કોણ લાવશે? એટલે તાર છે કે મને નથી ખબર તપેલી. અલે તારું ઘરે કે મારું ઘરે? એરી જોઈ પડી હતી જા પાણી લેતા આય હવે ચાકલ્યા તે પીવું બા આપણે તમે જો. જાકી મોય દેખાતો નહીં જા પાણી લેતા આય. અલે મને શીખવું હશે તો બાણા. પણ જા હું શીખવાડું જા પાણી લેતા આય. કી નકર હમણાં વાટમાં પડ્યું ખાજે. તમારું પેકેટ કેવું બતાવો તો ખરી. અલે આ તો મેઠા યાર. મેઠાઈ ને તો ખમણ કહેવાય ને. અલે મેઠા આપણે ગુજરાતનું ફેમસ ખમણ છે. ના તો મારે મેઠા યાર. અલ્યા પહેલી વાર જોયું હતી? પહેલી વાર જોયું હે? પહેલી વાર જોયું ને પહેલા તો નોમાં જોયું. આ આવું આવે જો આટલી જિંદગી શું કર્યું હતી? આ ઉપર શું હશેલું આ રહ્યું? આ એ બધું લેબડા ને પત્તો ને એવું બધું હોય. હા મોઢામાં પાણી ના આવી જાય હમણાં. આપણે આ બાળક છે કે આ જો આવું આવે. અલે પણ આમાં ચકતો હોય ને આમાં ચકતો જ ના છે ને આવું. હજી ઓને બાફાનું પછી ઉપર વંગાર નાખશે ને તારે થા. આવું એવું હોય. આપણે ગોટો લોટ આવેલો. ગોટા આપડે તળવાની ચિત્ર આવી તળવાની બાફા ના આવે. માં કીધું કે આવું પેકેટમાં આવતો છે કે આવો ચકતો આવતો છે આવા પેકેટમાં તે ખાલી આપણે ખાવાનું જ રહે. ના આવી ડોહા કદી જોયું કે ના? કહું તો કે પહેલી વાર નોમાં જોવે મેં જોયું છે તે. અલે આ શું નીકળો અંદર કડી નીકળો. કડી અશી ખબર શું લે આવી મને નહીં ખબર. આ તો અરે એ તો ખબર પડી જાય ઉનાળ પર લખેલું છે કે જે હોય જા પાણી લેતે ડોહા આવે. જાકો લેતા આવો કાઢી નાખી. પણ આમ હું દેખાતો નહીં શું કરું જા બાર લેતા એ. અલે હું 10 રૂપિયા વધારે લે બસ. ના નહીં જોતા જા. એક તો કોમ ચોઈટું થઈ ગયું ભાઈ. આ ડોહા હવા તો હારા કરવા પણ કોમ ચોઈટું કોઈ કમ તો કોમ કરતા જ જોર આવે. ખોટો ભાગ રાખે મીવાનો ચો જતું રહ્યું હવે. પીવું બાસુ અંદર નોખવાનું આવે અંદર. આ નોખવા ના હલાવાનું આવે લે. આ જો પેલા પાણી નોખવાનું હોય. એટલે મને સમજણ પડી ઓના અંદર શું આવે ખબર હે? ઓના અંદર મરચું મીઠું અને હળદર આવે ઓના અંદર નોખવાનું. એવું ના આવે ડોહા કોણ કેતો ના નગર મારશે થાપ હમણો. એટલે એવું જ આવે તો પડે કે ના કરે. હાય હવે મેલ દીધું ચૂલા પર હવે થા બફા એટલે બધું કર્યું હવે વંગાર બંગાર. તો ડોહો એ છો ને આઈ જઈએ એક તો આ લાઇટે જતું રહ્યું. ચોમામાં તો લાઇટ ને ડખારી. આ કૂવો પર ચેમ રહેવું ગોમ વાળાને સારું 24 કલાક આયે જાય વરસાદ આવતો હોય તો વરસાદની એક ટીપું પડ્યું ને કે લાઇટ જ્યું નહીં હોય. શું એક તો આવું શું કર્યું છે સરકારને કે 24 કલાક કરી દે અમારે. હેડો ચેક તો કરું ચડ્યું કે ના. આ તો કેટલી વાર થાય ચડતે. કોઈ પેલા દુકાનવાળો કે ચાકુ મારીને ચેક કરજો. ચડી જ લાગે હવે ઉતારવું પડશે. તો ડોહોએ છો ને આઈ જે એક તો મને મેલીને એ ફટાકડી શેના કરીને ઉતારું. ચડી જડે હવે ઉતાર દઉં. તારો મારા ભાગ રાખવો જ નહીં. આ જોજે મેં બધું વાટી વાટીને મેલ્યું આ બધું અને હવે આવ્યું બધું થઈ રહ્યું એટલે આ બધું સાઈડમાં કરી તાણી હવે બેઠું તે. એટલે હું આવો તો ને એટલે પેલી ડોશી 4 વાળા જતી હતી કે એટલે ઢોરમ પાન મારો ઉપર છોડી જતી એટલે આમ હું મરચન બરચન બધું વાટીને તૈયાર મેલ્યું તું એટલે લાગે તો વાટ જોઈને જુબો તો બધું વળ જોઈને ના લે ડોશી 4 વાળવા જતી હતી કે એટલે મને કીધું તું એટલે હું ઢોર પાવા ગયો. ના કીધું પ્રિયંકભાઈ રસોઈ તે મારે શું જોવે હો રસો એટલે બધું મારે એકલા કરવાનું હવે તારા ડબલ પૈસા આલવાના. તમે આયા ના હવે આટલા આલીને નાઈ જઈ તું કોઈ કર્યું નહીં. ત્યાં કઢાઈ લેતા બહારથી હેડ હવે. લે તારું ઘર તારો વાણ જો પડે છે મને શી ખબર. પેલા શેકામ ધોયો સીધા લેતા પેલી પડી કડાય ઓય નહીં જાય બીજી પડી છે જા. કેટલી પાડી દે તમારા ઘરમાં કડાયો
અરે તમારે તો કેવું લાઈટ જ નહીં અંદર એ બા મરચું મીઠું ઓછું કર ના અંદર આ જો લીલો મરચો આવી ગયો ને અંદર આ પેલું પડી ગયું આવ કહું પેલું પડી ગયું મારું મરચું એ મીઠું તો એને ફૂલાવાનું હતું. એટલું બોલ્યું આ હું નાખો તમે આ રહ્યું પેલું કહેવાય શું કહેવાય મને કોઈ નામ તો આવડતું નહીં પણ પેલા દુકાનવાળા કે આયતર બનાવીને નોખજો. તમે ઢોળી બોય એ તો અંદર પીસે જો હમણાં ડોહા. એટલે આમ મરચો ખાઈ કે તમે નહીં બા મરચો ખાવો પડશે આમાં તો મરચા વગર તો ના સારું લાગે. બસ બસ જેટલું નાખશો બધું નાખવાનું હોય. તમે જતી જશે તો આ તો હું મારા દોસ્તાર હતો કે તે રસોઈ હતો તે ને એને મને શીખવાડી એ મને લઈ જતો કે હાથી એટલે અબર આ પીવા દે તો અડધો કલાક પડ્યું રાખવું પડશે. તમે હાલ ના ખવાય ના હજી પીસેલ ઉપર હું મેલ દઉં કૂતરું નગર ખાઈ જાય. તમે થોડી વાર રહીને આવતા ખાવું તો હાલ ગમે તે કઈ મિત્રો અને બીજો ભાગ જોવા માટે ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય મહાકાળી.